હા હિતેશભાઈ નમસ્કાર. નમસ્કાર નમસ્કાર. હા કાલ ભાઈ ફોન જ ન કર્યો આપે. શું નામ હતું? નામ શું હતું તમારું? મારું નામ અશોક બી ચૌહાણ. હાજી હાજી, જો હું નંબર જ ગોતતો હતો તમારો. કાલે મને ટાઈમ ન મળ્યો એટલે અત્યારે જો નંબર ગોતતો હતો ને, એક એક મારે હું ઓમ નંબર સેવ ન કર્યો એટલે મારે રેકોર્ડિંગ સાંભળવા પડે કોણ કોણ બોલતા હતા એવું. બરોબર. એટલે તમારો નંબર ગોતતો હતો ભાઈ. હા હા, હમ. બોલો બોલો ભાઈ. મારે ઘર કરતું કોઈ સારું હોય પાત્ર બરાબર. એટલે કરવું છે, કારણ કે મારા મિસિસ મરી ગયા 6 વર્ષ થઈ ગયા. ઓહો હો. હાજી. બરાબર અત્યારે છે. હું એકલો છું ઓહો હો. બરાબર. અને હું ગવર્મેન્ટ સર્વન્ટ હતો, રિટાયર થયેલો છું. એમ? હા હા હા. હમ. હવે બરાબર. 13 વર્ષ થઈ ગયા. ઓહ, તમારા ઘરના વયા ગયા ને? હા, અને છોકરો છોકરાનું કરે અને વહુ વહુનું કરે એટલે ભાઈ હવે આપણે રહ્યા એકલા. ઓહો હો. એટલે એવી તકલીફ પડે છે ને કે શું કે હમ. આ બે ઘડી બેઠા વાતો ચીતો કરીએ, ટાઈમ જતો રહે, એકલા પણ થઈ ગયું છે અત્યારે. સાચી વાત છે, સાચી વાત છે, એકલું ન લાગે. હા, હમ. પેલું હોય કોઈ મહેમાન પરણું આવ્યું હોય ને તો બર આપણે ચા પાણી ઘર હાચવી દે એટલું આપણે બહુ સાચી વાત છે, તમારી સાચી વાત છે. હિતેશભાઈ. તમારે ઓડિયો મૂકવાનો છે ચેનલ ઉપર? મૂકવો તો આપની મરજી, ના મૂકવો તો આપની મરજી. એટલે આમાં તો શું હોય કે ઓડિયો મૂકો ને તો આમાં કામ થવાની શક્યતા રહે. બાકી તો શું છે, અચ્છા. તમે મને હા ખાલી વાત કરો પણ હું હાન થાય ને તો હા. 50 કોલ આવતા હશે તો બધાની હું યાદી નથી રાખી શકતો. ના ના, બરોબર પણ બરોબર. ઓડિયો મૂક્યો હોય ને તો ઓડિયોની અંદર તમારો હાજી. ઓડિયો ફરતો હોય અને એવું કોઈ પાત્ર હોય તો તમારો ડાયરેક્ટ કોન્ટેક્ટ કરે. અથવા બરોબર. અમને કોઈ એવું પાત્ર આવે તો અમે પણ આ ઓડિયો જોતા હોય એની અંદર સિલેક્ટ કરતા હોય કે આમાં કયું પાત્ર કેવું છે, તો અમે એના ઉપર નક્કી બરોબર. કરતા હોય છે. હા હા હા, તો વાંધો નહીં, મોકલો તો વાંધો નહીં આપણે. એમ એમ, બરોબર છે. શું તમારું નામ છે? મારું નામ અશોક કુમાર બી ચૌહાણ. હમ. અશોક બી ચૌહાણ. હાજી. ગામ બર જુંડાલ. હા, કયું ગામ કીધું? જુંડાલ ગામ. ઝુંડાલ. હા, ગાંધીનગર જિલ્લો. હમ. કલ્પતરુ મિલેનિયમ. ગાંધીનગર જિલ્લો. હાજી. તાલુકો? તાલુકો ને જિલ્લો એ બધો ગાંધીનગર જ લાગે છે અચ્છા આપણે. અચ્છા. હાજી. આમ અમદાવાદ લાગે ને આમ અમદાવાદ એટલું વચમાં, અમદાવાદ ને ગાંધીનગર વચમાં સેન્ટરમાં જ છે. બરાબર છે, બરાબર છે. હમ. સમજાઈ ગયું. કયા સમાજમાંથી છો તમે? આમાં મોચી સમાજમાં. અચ્છા અચ્છા અચ્છા. રોહિત હાજી. રોહિત કહેવાય ને? રોહિત. ના, રોહિત નહીં, અમારે ખાલી મોચી સમાજ જ આવે, અચ્છા, રોહિત. મોચી આવે. અલા, અચ્છા, હાજી. એવું છે. આમાં શું છે કે મોચી બે હોય છે. એમ ઠેક, હા, સમજાઈ ગયું, સમજાઈ ગયું, એટલે ઠેક. એક શું છે કે પેલા નીચે બેઠા હોય ને આપણે બૂટ પોલિશ ને એવું બધું કરતા હોય ને અચ્છા, ઈ મોચી. એ નહીં પૈસા. હા. એમાં પૂરવો જ નહીં, આવું બધું આવે અચ્છા, આપણામાં, અમારામાં ન આવે. એમ એમ, સમજાઈ હા, ગયું, સમજાઈ ગયું. બરાબર છે. અત્યારે તમે જે વાત કરો છો એ નંબર બોલો જી. એટલે નંબર મકાનનો ને. મકાનો નહીં, એટલે ફોન કરો છો ને, તમારો ફોન નંબર કહું છું. હા, 99 99 13 13 71 72 71 72 62. 62. ઓકે ઓકે હાજી. ઓકે હાજી. ઓકે. તમારી કેટલી એજ કેટલી છે? મારી ઉંમર છે 70 71 ની આસપાસ છે. 70 વર્ષ. હા, 70. હમ. એટલે કોઈ વિધવા હોય કે કોઈ એવું હોય, હમ. આપણે તલાકશુદા હોય, છોકરા ના હોય, બરોબર છે, બરોબર છે. આપણે તો હું ઘર કરીને દે એવું આપણે જોઈએ બીજું. હમ. બરાબર છે. તમારા મેરેજ થયા હતા તો એમાં શું બન્યું શું? મેરેજમાં તો એક્સપાયર થઈ ગયા ને એ ઘરથી. અચ્છા, ઈ એને શું બીમારી હતી કાંઈ? એક જ દિવસ બીમાર પડ્યા બસ. એક જ દિવસની બીમારી? એક જ દિવસ બીમાર પડ્યા. હા આજે બીમાર પડ્યા હા. અને બીજા દિવસ 11 વાગે એમને દેહ છોડી દીધો. માયા હંકેલ લીધી? હા. ઓહો હો. બરોબર છે. મારા ત્રણ બાબા હતા હિતેશભાઈ. હા હા તો બે બાબા ગુજરી ગયા એની મમ્મીના પહેલા હા હા જવાન. હા 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 હા. હવે એક જ બાબો રહ્યો મોટો અને એને મારે બનતું નહીં. બરોબર. ઓહો હો. હા, એવું છે. એટલે મારે ખાવા પીવાની તકલીફ. મારે શું, હું હોટલનું બહારનું ખાતો નહીં અને હમ. મારે જાતે જ બનાવવું પડે છે. બરોબર છે. હાજી. સમજાઈ ગયું. હમ.
બરોબર છે. એટલે તમારા જે બીજા બાબા બે ગુજરી ગયા એ કઈ બીમાર હતા, શું હતું? હા, એ બીમાર હતા. એના મેરેજ થઈ ગયા હતા? એટલે મેરેજ થઈ ગયા હતા પણ છૂટું કરી નાખેલું હતું સમજાઈ ગયું. નાનું. અને બીજો જે મરી ગયા ને હમ, એમના વહુનો એક દીકરો ને એક દીકરી છે. બરાબર. એ અલગ રહેશે. અચ્છા અચ્છા અચ્છા. હાજી, એ લોકો હવે અલગ રહેવા જતા રહ્યા સમજાઈ ગયું, ચાર સમજાઈ ગયું. 3-4 વર્ષથી. બરાબર છે, એટલે બરાબર છે. હવે શું આપણે એકલા પડી ગયા હિતેશભાઈ. સાચી વાત છે તમારી. હમ. તમે શેમાં જોબ કેમાં કરતા પેલા? હું ગવર્મેન્ટ સચિવાલયમાં હતો, એમ સીએમ ઓફિસમાં હતો. એમ હાજી, ડ્રાઈવરમાં. ઓહો, હાજી. બહુ સારું. તો અત્યારે પેન્શન આવતું હશે ને તમારે? હા, હાજી, પેન્શન આવે ને હમ, 25,000. 25 આવે. હાજી. બરોબર છે, સમજાઈ ગયું. તમારે 3 દીકરા હતા બરાબર ને? એમાં એક દીકરો છે, એક આ મોટો છે, 2 તો ગુજરી ગયા. હા 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 હા. પેલા 15માં ગુજરી ગયો. દીકરી બેન? દીકરી એક જ છે. અચ્છા, એક દીકરી, ઈ સાસરે છે. એ સસર આવશે. બરોબર છે, સમજાઈ ગયું. નાનો દીકરો 2015માં ગુજરી ગયો. હા 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 હા, અને બરોબર. બીજો 18માં ગુજરી ગયો. ઓહો હો 36 વર્ષના હતા. ઓહો હો. હમ. અને ઘરેથી 2019માં ગુજરી ગયા. ઓહો હો. હમ. એટલે 6 વર્ષ જેવું થઈ ગયું ને ગુજરી ગયા ને. અત્યારે તો દિવસ કાઢવો પડે ને હિતેશભાઈ. હમ. એવું થાય છે કે જાણે હવે શું કરવું. તમારી વાત સાચી છે. આનું આપણે એકલા પણ થઈ ગયા ને એટલે હમ આનું કંટાળો આવે હિતેશભાઈ. હમ. દિવસ બરાબર છે, જતો દિવસ જ નહીં જતો, તમે માનો છો? સાચી વાત છે તમારી. હમ. બરાબર છે. તમારું મકાન છે, માલિકીનું છે? હા, ના, મારું પોતાનું મકાન છે. એમ ઈ કેટલા રૂમ વાળું છે? 3 રૂમ રસોડું છે. અચ્છા અચ્છા અચ્છા. ટેનામેન્ટ છે. ટેનામેન્ટ છે. હાજી. સમજાઈ ગયું. રહેવા બરાબર છે, ખાવા પીવાની તો કોઈ તકલીફ જ નથી સાચી હિતેશભાઈ. વાત છે, સાચી વાત છે. પછી તમારો જે આ દીકરો છે એ શું કામ કરે છે? એ ધંધો કરે છે ફાસ્ટ ફૂડનો. એમ સમજાઈ ગયું. હા, એ બરોબર એમનો છે. એમનો અલગ કરી ખાય. આપણે હા કોઈ બરોબર છે, હા આપણે કોઈ લાગ વળગ જ નહીં. નહીં લેવું, સમજાઈ નહીં ગયું. દેવું, નહીં કશું નહીં આપણે. સાચી વાત, તમારે વ્યવહાર જ નથી બરોબર ને ને? હા, બસ વ્યવહાર જ નહીં આપણે. હા ખાલી બરોબર છે. એટલું કોક કેમ છે ભાઈ, સારું, બસ પતી ગયું. બસ આટલો જ વ્યવહાર. હો, બસ બીજું કઈ નહીં. ઓહો હો. એના કરતા નો ભગવાને આલ્યા હોય ને એ હારા. આપણે બરાબર, શું કરીએ હવે. સાચી વાત છે તમારી. હમ. કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકીએ કોઈ એવું પાત્ર હોય, કારણ કે હવે આમાં તો હું શક્યતા ઓછી રહી. તમારી 70 વર્ષની એજ થઈ ગઈ છે હાજી, એટલે હાજી, 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 હાજી. ઉંમરના હિસાબે અત્યારે એવું છે ભાઈ કે કોઈ પણ પુરુષ હોય ને, હમ. ગમે એટલી ઉંમર હોય ને, તો એને લગ્ન કરવાની ઈચ્છા થાય. અને હા, એ જે તો બરોબર. સ્ત્રીઓ હોય છે ને, એને હમ. અમુક એજ પછી એને એમ થાય કે આપણે લગ્ન કરવા નથી. જે કાંઈ બાળકો હોય, જે કાંઈ હોય, એના ઉપર જિંદગી કાઢી નાખે. બરોબર, હા, એ તો બરોબર બરાબર છે. છે. એટલે આમાં આવું બને. પણ આ દુનિયા બહુ મોટી છે, એવું કાંઈ નથી. કોઈ કોઈ હા, એવી એવી વ્યક્તિ હોય અને એને બરોબર, એવું લાગે કે ભાઈ આપણે આ પાત્ર યોગ્ય છે, તો આમાં બરોબર. આમાં હમ. થઈ શકે. બરાબર ને? હા, બરાબર ને? હા, એટલે એવું કાંઈ નથી. આપણે ઓડિયો મૂકવાથી જો તમારું કાર્ય થઈ જતું હોય, હાજી, તો હાજી, આપણે ઓડિયો મૂકીએ. બરાબર છે ને? હાજી, હાજી, બસ એટલે આપણે તમારો મને ફોટો મોકલી આપજો. હાજી, હાજી, બરાબર છે? હાજી. અને આમાં શું છે, ફ્રોડ કોલ આવવાની શક્યતા બહુ વધારે રહે છે. આની અંદર લાલચ આપે આપણને કે હા, તમારા લાયક પાત્ર છે મારે ગામ, હા, તો હા, તમે કહેતા હોય તો અમે અહીંયા જોવા આવીએ તમારે ઘરે. બરોબર. અને અત્યારે થોડાક ટિકિટ ભાડાના પૈસા દેવા પડશે, કારણ કે આ તો ગરીબ માણસની દીકરી છે, એની પાસે પૈસા નથી, હા, સમજ્યા? હા, એ હાલ બહુ વિચાર કરવો હા, પડે તો છે આપણે. 2500 રૂપિયા કે 3000 રૂપિયા ખાતામાં નાખો ને, તો અમે આવીએ અહીંયા હમ. જોવા. તો સ્વાભાવિક બરોબર. છે તમને એમ થાય કે ખોયરા 2500 3000 જો થઈ જતું હોય હા, તો તમે પૈસા કરી દેતા હો, પણ આવું કરતા નહીં. આ ના, વસ્તુ ના, ના, બરોબર, બરોબર. સદંતરે ખોટી છે અને આની અંદર ઘણા પણ આના ભોગ બન્યા છે. બરાબર છે? બને, હા, ના, બને, હકીકત વાત એટલે સાચી. આપણે તમને સાવચેત કરવા જરૂરી છે. ના, ના, બરોબર છે આપની વાત બરોબર છે. સાચી. પછી તમારે કઈ જમીન કે એવું કઈ ખરું? ના, જમીન બમીન કઈ નહીં છે. અચ્છા 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 અચ્છા. બસ આ ઘર ને આપણા પેન્શન આવે એમાં ખાઈ પીને બરોબર, મસ્તી. ગવર્મેન્ટ સર્વન્ટ જ હતા એટલે કઈ જમીન કે એવું કઈ તમારી પાસે છે નહીં. કઈ કઈ નહીં. બરોબર છે, બરોબર છે. આ તો હું પેલા બાપ દાદા નથી, પણ હવે બાપ દાદા જતા રહ્યા ક્યારના. સાચી એ તો વાત છે. બધું એ તો બધું હવે 56 કાળ પડ્યો હતો ને હા એ ભાઈ 1899માં. હા હા હા. આ તે દિને અમે અહીં ગુજરાતમાં વસી ગયા. બરાબર છે, બરાબર છે.
સમજાઈ ગયું પછી. તમે ભાઈઓ કેટલા? અમે 3 ભાઈ હતા, હા. એમાં એક ગુજરી ગયા વચોટ, આ એક મોટા હશે અને હું છું, બસ. બરાબર છે. એ ગામડે રહે છે મોટા. બરાબર. બેન કોઈ નહીં. અચ્છા, બેન નથી. નથી કોઈ નહીં. સમજાઈ ગયું. એટલે તમારા બાળકોમાં તો 3 દીકરા ને 1 દીકરી, બરાબર ને? હા, બરોબર છે. અમે એક અહીંયાથી ને બાકી હા, બરોબર છે. કોઈ વાંધો નહીં. હાજી. પછી તમારે કોઈ એવું ખરું કે આ સમાજમાં જ કરવું છે એવું કઈ? ના, એવું કઈ નહીં, કોઈ બી સમાજ હોય, કોઈ બી સમાજ હોય તો આવકાર્ય છે સારું તમારા પાત્ર સારું હોવું જોઈએ. માટે. પાત્ર સારું હોવું જોઈએ, બરોબર છે. હવે જેટલી બચી કુચી જિંદગી સારી રીતે નીકળે બસ એ જ આપણે એ માટેનું આ આયોજન છે, બરાબર ને? બરોબર છે. ભલે કાંઈ વાંધો નહીં, આપણે ઓડિયો મૂકીએ. કોઈ સારામાં સારું પાત્ર, કોઈ તમારી જો સંગાથે હાલે એવું પાત્ર હોય તો તમારો કોન્ટેક્ટ કરશે. હાજી. હા, અને અત્યારે તમે જે કાંઈ વાતચીત કરો છો એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે, બરાબર છે? બરોબર. ભલે કાંઈ વાંધો નહીં. હાજી. ભલે કાંઈ વાંધો નહીં ભાઈ. આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો. બાજુમાં રહેલ ઘંટડીના બટનને પ્રેસ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને નવા વિડીયો મળતા રહે. મિત્રો, શેર જરૂર કરજો, જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે. પાછા મળશું એક નવી બાયોડેટા લઈને. જય શ્રી કૃષ્ણ.